આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 9। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિનું વચન સાંભળીને ઉત્તમ રાજાનું મન અતિ પ્રસન્ન થયું અને પરમેશ્વર એવા ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને મનમાં દેશકાળની અનુકૂળતાએ શ્રીમદ ભાગવતનું પુરશ્ચરણ ઉત્તમ બ્રાહ્મણો પાસે કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારે ભગવાન શ્રી હરિએ અનેક પ્રકારના રંગોથી રંગેલા વસ્ત્રોથી સુશોભિત અને કેળના સ્તંભથી શોભાયમાન મંડપની ત્યાં રચના કરાવી। ત્યાર પછી બીજે દિવસે પ્રાતઃકાળે આહ્નિક વિધિ પૂર્ણ કરીને રચાવેલા રમણીય મંડપની મધ્યે સુશોભિત વ્યાસાસન રચાવ્યું। ત્યાર પછી પ્રાગજી પુરાણીને બોલાવીને વ્યાસાસન ઉપર બિરાજિત કરી શ્રીમદ ભાગવતનું પૂજન કરીને પછી પુરાણીની પૂજા કરી। ત્યારબાદ શ્રી હરિએ કથાના પ્રારંભ સમયે વક્તા એવા પ્રાગજી પુરાણીને બહુ મૂલ્યવાળા સૂક્ષ્મ નવીન રેશમી વસ્ત્રો અર્પણ કર્યા તથા શ્રી હરિએ સુવર્ણના કુંડળ કડા અને વીંટીઓ અર્પણ કરીને કથાનો પ્રારંભ કરાવ્યો। હે રાજન, શ્રોતાઓના ધર્મ પાલન કરતા એવા રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ પણ ભગવાન શ્રી હરિની સમીપે આસન ઉપર બિરાજમાન થયા। સોમલા ખાચર આદિક પાર્ષદો, ઉત્તમ આદિક રાજાઓ અને મુકુંદાનંદ આદિક વર્ણિયો તે સભામાં પોતપોતાના સ્થાને વિરાજિત થયા। તેવી જ રીતે મુક્તાનંદ સ્વામી આદિક સંતો તેમજ જયાબા, રમાબા આદિક સ્ત્રી ભક્તો પણ સભાના એક વિભાગમાં મર્યાદાપૂર્વક વિરાજિત થયા। તે સભાને વિશે ઉપસ્થિત થયેલા સર્વ શ્રોતાઓને આ પૂર્વે ભગવાન શ્રી હરિએ સત્સંગનું સુંદર શિક્ષણ આપેલું હોવાથી તે સર્વે સાત્વિક લક્ષણોથી યુક્ત હતા। તે સભામાં પ્રત્યક્ષ પરમેશ્વર શ્રી હરિ સર્વજ્ઞ હોવા છતાં પણ મનુષ્ય ભાવનું અનુકરણ કરતા હોવાથી ધર્મ માર્ગનું પ્રવર્તન કરવા માટે અન્ય શ્રોતાજનોની જેમ જ પુરાણનું શ્રવણ કરવા લાગ્યા। હે રાજન, ભગવાન શ્રી હરિ કથા પ્રસંગમાં કોઈ સ્થાને કઠિન જણાતા અધ્યાત્મના વિભાગને પોતાના અનુભવ સિદ્ધ જ્ઞાનથી વિસ્તારપૂર્વક બોધ આપીને સર્વે શ્રોતાઓ અને વક્તાને પણ આનંદ ઉપજાવતા હતા। ભગવાન શ્રી હરિએ કથાની સમાપ્તિમાં શ્રોતાજનોની સાથે ભગવાનનું નામ સંકીર્તન કરીને સાત્વિક લક્ષણવાળા વક્તા પ્રાગજી પુરાણી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે દ્વિજોત્તમ, તમારે અમારા મોદી વણિકની દુકાનેથી તમારી ઈચ્છા પ્રમાણે કાચું અન્ન, ઘી, સાકર વગેરે ગ્રહણ કરવું। હે પુરાણી, તમે નિરંતર લાડુનું ઈચ્છિત ભોજન કરો, કારણ કે તમારે પ્રતિદિન પરિશ્રમ કરવાનો હોય છે। પ્રાતઃકાળે દૂધપાન કરવા માટે આ 2 ગાયનો સ્વીકાર કરો। આ પ્રકારે કહીને શ્રી હરિએ બહુ દૂધવાળી 2 ગાયો વક્તાને અર્પણ કરી। ત્યારે પ્રાગજી પુરાણી ભગવાન શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન, હે કૃપાનાથ, તમારી આજ્ઞાનું હું નિરંતર પાલન કરીશ, તેમાં કાની સંશય નથી। હે પ્રભુ, જો શાક વગેરે સામગ્રીની કાનિક અનુકૂળતા થાય તો ઈચ્છાનુસારે લાડુ આદિક જમવાની તમારી આજ્ઞાનું સારી રીતે પાલન થાય। તે સાંભળીને ભગવાન શ્રી હરિ મંદમંદ હાસ્ય કરવા લાગ્યા અને પોતાની સમીપે ઊભેલા હરનાથ નામના વૃદ્ધ માળી પ્રત્યે કહેવા લાગ્યા કે,
આ પ્રાગજી પુરાણીને તેમની ઈચ્છાનુસારે તમારે નિત્ય શાક આપવું. તે સમયે વક્તા પ્રાગજી પુરાણી હસતા હસતા કહેવા લાગ્યા કે, હે પ્રભુ, મારી સમગ્ર ઈચ્છા પૂરી થઈ. આ પ્રમાણે કહીને ભગવાન શ્રી હરિને નમસ્કાર કરીને પોતાના નિવાસ સ્થાન પ્રત્યે ગયા. પ્રતિદિન કથાનું શ્રવણ કરતા અને ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રી હરિએ શ્રીમદ ભાગવત કથાની સમાપ્તિમાં પૂર્વોક્ત ઉત્તમ રાજાને કહેલો સમગ્ર વિધિ કર્યો. અને ભગવાન શ્રી હરિએ દાન વિધિમાં જે સંખ્યા કહી હતી તેથી પણ અધિકાધિક સુવર્ણ મુદ્રા તથા વસ્ત્રો વગેરેનું દાન કરીને અનુપમ શોભાને ધારણ કરી વિશેષ શોભવા લાગ્યા. ભગવાન શ્રી હરિએ કરેલું પ્રાગજી પુરાણીનું સન્માન સાંભળીને સર્વે રાજાઓ પણ અતિશય વિસ્મય પામ્યા. તેમજ શ્રી હરિએ કથા શ્રવણ કરવા પધારેલા અન્ય સર્વે બ્રાહ્મણોને પણ તેમની ઈચ્છાનુસારે મેઘ જેમ વરસે તેમ દક્ષિણા આદિકની વૃષ્ટિ કરીને સર્વેને સંતોષ પમાડ્યા. હે રાજન, ભગવાન શ્રી હરિએ 1 માસ પર્યંત શ્રીમદ ભાગવતનું શ્રવણ કરીને દશમ તથા પંચમ સ્કંધનું વિશેષ શ્રવણ કર્યું. 2 માસમાં બંને સ્કંધનું શ્રવણ કરીને ફાગણ માસમાં મહાસામગ્રીઓથી પુષ્પ દોલોત્સવ ઉજવ્યો. પછી ભગવાન શ્રી હરિએ રામાનુજાચાર્યના ભાષ્ય સહિત શ્રીમદ ભગવદ ગીતાનું શ્રવણ કર્યું. ત્યાં સુધીમાં ભગવાન શ્રી હરિના પ્રાદુર્ભાવની પાવનકારી તિથિ ચૈત્ર સુધી નવમી પ્રાપ્ત થઈ. હે રાજન, તે હરિ જયંતીના મહોત્સવમાં દુર્ગપુર પ્રત્યે હજારો નરનારી ભક્તજનો તથા હજારો સંતો પણ દેશ દેશાંતરથી પધાર્યા. નિષ્કપટ અંતરવાળા ઉત્તમ રાજાએ ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે મહાસામગ્રીથી આ શ્રી હરિ જયંતીનો મહામહોત્સવ ઉજવ્યો. અને ઉત્સવની સમાપ્તિમાં ભગવાન શ્રી હરિએ પધારેલા ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે મોકલીને ફરીથી કથા સાંભળવાનો પ્રારંભ કર્યો. તેમાં શ્રી રામાનુજાચાર્યજીના કૃપાપાત્ર શિષ્ય પરાશર ભટ્ટ દ્વારા રચાયેલા ભાષ્ય સહિત શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રની કથા શ્રવણ કરી અને તેની ચૈત્ર સુદ 13ના દિવસે સમાપ્તિ કરી. હે રાજન, શ્રી હરિ વૈશાખ સુદ પડવાને દિવસે કુર્મ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ પણ ધામધૂમથી ઉજવીને ફરીથી વૈશાખ સુદ બીજને દિવસે કથા સાંભળવાનો પ્રારંભ કર્યો. તે સમયે સ્કંદ પુરાણને વિશે વિષ્ણુ ખંડમાં રહેલા શ્રી વાસુદેવ મહાત્મયનું 1 માસ પર્યંત અતિશય હર્ષપૂર્વક શ્રવણ કર્યું. ત્યાર પછી પ્રથમ જેઠ સુધી બીજથી આરંભીને સવા મહિના સુધી પોતાના સામવેદની પારાયણ સાંભળી. ત્યાર પછી બીજા જેઠ સુધી દશમીની તિથિએ મધ્યાહ્ને ગંગાજીના પૂજનનો ઉત્સવ કરીને બપોર પછી સામવેદની પારાયણની સમાપ્તિ કરી. ત્યાર પછી જેઠ સુધી નિર્જળા એકાદશીની તિથિએ મિતાક્ષરા ટીકાએ યુક્ત યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની કથા સાંભળવાનો પ્રારંભ કર્યો. તેનું શ્રવણ કરતા કરતા શ્રી હરિએ શ્રાવણ સુદ ત્રીજની તિથિએ તેની પૂર્ણાહુતિ કરાવી. બીજે દિવસે શ્રાવણ સુદ ચતુર્થીને દિવસે શ્રી હરિએ મધ્યાહ્ને વારાહ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવ્યો. સાધુ અને બ્રાહ્મણોને ભાવથી ભોજન જમાડીને સહુને તૃપ્ત કર્યા. હે રાજન, આ પ્રમાણે ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રી હરિએ શ્રાવણ સુધી નાગપંચમીની તિથિએ વિદુર નીતિ સાંભળવાનો પ્રારંભ કર્યો.
અને શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનું કાર્ય પૂર્ણ કર્યા પછી વિદુર નીતિની કથાની સમાપ્તિ કરીને વસ્ત્ર આભૂષણાદિકથી વક્તાને સંતોષ પમાડ્યા. હે રાજન, આ પ્રમાણે પોતાના ભક્તજનોના નેત્રોને આનંદ ઉપજાવવામાં પૂર્ણિમાના ચંદ્રમાની સમાન મુખકમળવાળા મનુષ્ય ભાવનું અનુકરણ કરીને પોતાના ભક્તજનોમાં ભાગવત ધર્મનું સ્થાપન કરતા અને હૃદયરૂપી ગુફામાંથી જીતવા અશક્ય એવા અને કળિયુગના બળથી અજય થઈને ફરતા એવા અધર્મ સર્ગને મૂળમાંથી ઉખેડીને વિનાશ કરતા અને સંતોના ગુરુ સ્વરૂપે વિરાજતા શ્રી હરિ શ્રી વાસુદેવ ભગવાન સ્વયં આ પૃથ્વી ઉપર શ્રી સ્વામિનારાયણ સ્વરૂપે પ્રસિદ્ધિને પામ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રી હરિએ શ્રીમદ ભાગવતાદિક સત્શાસ્ત્રોના વક્તા પ્રાગજી પુરાણીનું વિધિ પ્રમાણે પૂજન કર્યું ને નામે 9મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.